જૂનાગઢમાં એલડીઓ પંપ પર તંત્રની રેડ પડી હતી। રેડ દરમિયાન શંકાસ્પદ પ્રવાહી તંત્ર દ્વારા સીઝ કરાયું હતું। એલડીઓ પંપના સંચાલક દ્વારા તંત્ર પર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। અમે હપ્તા નથી આપતા તેથી રેડ કરાય છે તેવું એલડીઓ પંપના સંચાલકે જણાવ્યું હતું। જૂનાગઢમાં એલડીઓ પંપ પર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ રેડ દરમિયાન શંકાસ્પદ પ્રવાહી તંત્ર દ્વારા સીઝ પણ કરવામાં આવ્યું હતું। એલડીઓ પંપના સંચાલકોએ પુરવઠા વિભાગના અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે અમે હપ્તા નથી આપતા તેથી અમારે ત્યાં રેડ કરવામાં આવી રહી છે। જૂનાગઢના એલડીઓ પંપ પર તંત્રની રેડ પડી હતી, જેમાં રેડ દરમિયાન શંકાસ્પદ પ્રવાહી તંત્ર દ્વારા સીઝ પણ કરાયું હતું, જેમાં એલડીઓ પંપના સંચાલક દ્વારા તંત્ર પર અનેકો આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા। અમે હપ્તા નથી ભરતા તેથી રેડ કરાય છે તેવું એલડીઓ પંપના સંચાલકે જણાવ્યું હતું। અને હું અહીંયા એલડીઓનો પરવાનો ધરાવું છું અને ગાંધીનગરની ટીમ નામ જોગ અને હપ્તાખોરી ન દેવાના કારણે મારે ત્યાં આવી ગયા છે। મારી સામે 2 કિલોમીટર આગળ 4 પોઈન્ટ છે, ત્યાં બધે માલ એલડીઓ નથી, છતાં ત્યાં કોઈ જાતા નથી। મારું સેમ્પલિંગ લઈ ગયા છે, મારી પાસે માલ છે, બધું રજૂ કર્યું છે, છતાં મારી ઉપર ખાર રાખીને હું પૈસા નથી આપતો એ માટે મને આમાં ફસાવી અને મારું સીઝ કરી દીધું છે। અને હું અહીંયા એલડીઓનો